ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પધારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવાડીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો રવાડીમાં જોડાયા। ભુજમાં તારીખ 28/8/2013 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવાડીનું આયોજન કરાયું હતું। આ રવાડી ભુજના શિરોમણી રાયજી મંદિરથી જાહેર માર્ગો સુધી ફરી હતી। આ રવાડીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોએ ખૂબ હોંશભેર રવાડીનો આનંદ ઉઠાવ્યો હતો। આ ઉપરાંત મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો। તો જોઈએ તેની એક ઝલક। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન। ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે। સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો। અમો નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો। અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9428214674, 9925115488। ઓફિસ નંબર 0283224425। ઈમેલ yadunandan.developer@gmail.com। બુકિંગ માહિતી। ભુજમાં હમીસર કાંઠે ભરાતો પરંપરાગત મેળાનો આનંદ તેમજ ઉત્સાહ લાખો લોકોએ માણ્યો। આશરે 2 દિવસમાં 1 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી। પરંપરાગત હમીસર કાંઠે મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા। ખાણીપીણી, જુદી જુદી રાઇડ્સ, રમકડા, ઘરેલું ચીજ વસ્તુ, લોક જાગૃતિ માટેના વિવિધ સ્ટોલનો લોકોએ ભરપૂર લાભ ઉઠાવ્યો। કેટલાક છેલવટાવ યુવાનોને સાદા વેશમાં ફરતા પોલીસની પ્રસાદીનો સ્વાદ પણ ચાખવા મળ્યો। ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તરફથી ખાસ કોઈ નોંધનીય કામગીરી બહાર આવી નથી। मेरी उंगली पकड़ के मेरे साथ चलना, छोड़ उंगली पकड़ मेरा हाथ सजना। रंगा रंगे रंगे दम रंगा दम, रंगा रंगे रंगे दम रंगा दम। इस मेले में लोग आते हैं, खो जाते हैं। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક। ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ। લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ। 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો। દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો। ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે। એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે। આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપરમાર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ। આજે જ સંપર્ક કરો। હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર,
डेवलपर्स SV सिटी हाउस पहला माळे मिर्जापुर रोड भुज कच्छ ब्रांच ऑफिस कैपिटल एसोसिएट्स एकोड हॉस्पिटल पाछळ भुज कच्छ प्रोजेक्ट बाय स्वामीनारायण डेवलपर्स नीरव रेलोन हरीश गोरसिया जितेन रेलोन जितेश गोरसिया हरजी वेकरिया धर्मेन्द्र वाघेला। ગોકુળાષ્ટમીના પવિત્ર દિવસે લોકોએ કૃષ્ણ જન્મ પ્રસંગની ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરી સમગ્ર કચ્છ કૃષ્ણમય બન્યું। સમગ્ર કચ્છના મંદિરોમાં ભગવાન કૃષ્ણનો જન્મ પ્રસંગ શ્રદ્ધાપૂર્વક માણ્યો। ઘણી જગ્યાઓએ સુશોભિત રવાડીઓ પણ કાઢવામાં આવી હતી। રાત્રિના 12ના ટકોરે કૃષ્ણ જન્મ સમયે લાખો ભાવિકોએ ભગવાનના જન્મને વધાવી ખુશીઓ મનાવી। નાના બાળકોને બાળકૃષ્ણ તરીકે ખાસ વેશભૂષા પહેરાવીને ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા। સમગ્ર કચ્છમાં ખૂણે ખૂણે કૃષ્ણ ભક્તિમાં લોકો તલ્લીન બન્યા। અંજાર તાલુકાના રતનાલ ગામ જે આહિર વસ્તી ધરાવતું છે તેમાં પણ ખૂબ ધામધૂમથી કૃષ્ણ જન્મ ઉજવાયો। બાલકૃષ્ણને સજાવી ગરણાઓ પહેરાવીને રવાડી કાઢાઈ હતી અને સમગ્ર ગામ એકઠું થયું। કેમેરામેન સંદીપ ખારબાએ સમગ્ર પ્રસંગનું ચિત્રાંકન કર્યું હતું। उमंग भयो जय हो नंदलाल की हे आनंद उमंग भयो जय हो नंदलाल की ब्रज में आनंद भयो जय यशोदा लाल की हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की जय धन धन ध्रुजे कण कण गूंजे बड़ बड़ बूंदे चित तारी बालक माड़ी तू अवतारी मां मढ़वाड़ी तारनारी स्टूडियो शक्ति भुज प्रस्तुत આવ્યો ચારણ રંગીલો તારા મઢડે। गूंजे चित तारी आशा पुरा माड़ी कच्छ धनियाणी मां मलकाती अभिनय रमेश दान गढ़वी निमिषा तड़वी भावनाबेन गढ़वी। આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે સિતારો ને ગુણલા તારા ગાવે અરરરર સવા લાખરી ચૂંદડી। लेखक रमेश दान डी गढ़वी। मारी तारी आखलड़ी मां पानी में वात केवल जानी। संपर्क रमेश दान गढ़वी 98 796 70 52। સમાજમાં ચાલતા મહિલા અત્યાચારોનો એક વધુ વરવો કિસ્સો બહાર આવ્યો છે। દીકરાની લહાઈમાં પરણેતરને માર મારી પાગલ બનાવી અને અત્યાચાર કરાય છે, પણ સરવાળે હવે સમગ્ર બનાવનો સુખદ અંત આવ્યો છે। સમાજમાં અનેક સ્વરૂપે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે। રાજસ્થાનના દેવરી ગામની સીમા નામની મહિલાને 2 છોકરીઓ હોવાથી તેના પતિએ વારંવાર માર મારતા ગુસ્સામાં અને અર્ધપાગલ અવસ્થામાં ઘર છોડીને ભુજ આવી હતી। ત્યારે તે પ્રેગ્નન્ટ હતી। માનસિક આરોગ્ય હોસ્પિટલમાં તેની સારવાર બાદ સુંદર પુત્રનો જન્મ થતા આજે મા દીકરો બંને તંદુરસ્ત અને ખુશ છે। માનવજ્યોતના પ્રબોધ મુનવરે જ્યારથી આ સ્ત્રી મળી આવી અને અત્યાર સુધી તમામ મદદો કરીને એક સુખી જિંદગી આપવાનો પ્રયાસ કર્યો છે, પણ સામાજિક માન્યતાઓ સ્ત્રીઓના જીવનને દોજખ બનાવે છે તેવો આ કિસ્સો ઘણું કહી જાય છે। क्या नाम है आपका? सीमा बोमरलाल मम्मी का नाम? कस्तूरी बाई। मैं 6 बहना है। भाई कितने? 5 5 भाई है। पति का नाम आपके? गोपाल। गोपाल। कितनी शादी हुई आपकी? एक की साथ ये सोमवार सोमवार अभी भुज में भुज में कौन लेके आया यहाँ पर आप? मेरे भैया लेके पर्वत भाई। अच्छा लग रहा है। बच्चे गाँव में जाएंगे? गांव में जाएंगे। गाड़ी में बैठते गाड़ी में मैं शामगढ़ स्टेशन पे उतर जाए, शामगढ़ से बस में बैठ कर मेरे घर चल जाए। बड़ी नेतली वो राजस्थान से वे लड़ी पढ़ाई करानी हमको। इसके अलावा कितने बच्चे हैं आपके? 2 लड़कियां है। वो माया तो पढ़ने जाती है, रंजीना 2 साल की। अब यहाँ कैसे आके भुज? यहाँ पर मेरा मगज थे था, मार मार कर पागल कर दी थी। मेरा मगज बाहर था, ठीक। इसलिए मैं रात को टेंशन में मारने की मैं मारते ट्रेन में आ गए कि बस में आ गए?
मैं बस में आई बस में 6 महीना हो गया 6 महीना हो गए सासू वो बच्चा क्या था? लड़का चाहता लड़का चाहता तो अभी तो नहीं मारेगा ना अभी तो नहीं, अभी तो कुछ होएगा कि क्या करता है वो अभी वो करसानी धंधा करते આજે યુવતી છે એ રાજસ્થાનના માંચોરથી આગળ આવેલા ડેવરી ગામની છે અને ત્રીજા મહિનાની અંદર માર્ચ મહિનાની અંદર પંકજ ગેસ્ટ હાઉસ જે સ્ટેશન રોડ ઉપર આવેલું છે એની નીચેથી અમને મળેલી એને નવા કપડાં પહેરાવ્યા અને એની પૂછતાછ કરતાં એવું જાણવા મળ્યું કે ઘરેથી ગુસ્સામાં નીકળી છે અને અમે જોઈ અને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરીએ તે પહેલાં એનું અમે જે ચેકિંગ કરાવ્યું એ પ્રમાણે એ પ્રેગ્નેન્ટ 4 મહિના હતી અને પછી અમે નક્કી કર્યું કે અહીં અથવા મહિલા કલ્યાણ કેન્દ્રમાં અથવા માનસિક હોસ્પિટલમાં ક્યાં પણ એને રાખી અને એની ડિલિવરી બરાબર થવી જોઈએ ને હમણાં જ 2 દિવસ પહેલાં એને પુત્ર અવતર્યો છે એ સ્વસ્થ છે ઘરે જવા માગે છે અને એનું જે કારણ હતું એ એણે બતાવ્યું છે કે મારા પતિને પુત્રની જરૂર હતી અને 2 પુત્રીઓ આવી એના કારણે ઘરમાં ઝઘડા થતા અવારનવાર કંકાસ પેદા થતો એના ઘરના એડ્રેસને બધું અમે મેળવી લીધું છે શ્રદ્ધા ફાઉન્ડેશનની અહીં ગાડી આવે છે એટલે જ્યારે એ ગાડી આવશે ત્યારે બચ્ચા સાથે એને કેવી રીતે ઘરે સેટલ કરવો કેવી રીતે મોકલવો એનું અમે વિચારી રહ્યા છીએ ભટકતી મહિલાઓ છે અથવા તો પાગલ મહિલાઓ છે એ જો ભુજ અને ભુજની વિસ્તારમાં જ્યાં પણ તમને નજરે ચડે તો માનવજ્યોતને જાણ કરશો તો અમે ચોક્કસ એને મદદરૂપ થશો અને એને સુરક્ષા મળે એ વાસના ભૂખ્યાનો ભોગ ન બને એના માટે અમે અમારા ચોક્કસ પ્રયત્નો કરશું માનવજ્યોત સંસ્થાના મોબાઈલ સૌ કોઈ જાણે છે 9925569876 નવું મનોરંજન નવું હાસ્ય ફેમિલી સાથે વહીને માણી શકો એનો જબરો ટાઇટલ ફૂદડીએ મોમે કંકોત્રી મહેરબાની કરીને ડુપ્લિકેટ ન કેંજા અને મોબાઈલમાં ડાઉનલોડ ન કરાઈ જા નકતો મોબાઈલ રખ તો જે મોબાઈલ में पैसो है ना नका मोबाइल में निकळीने बुसट वजदीस દેશી કોમેડી ટાઇટલ જો નાલો ફૂદડીએ મોમે કંકોત્રી કેરા દેસરા રોડ વચ્ચે આવેલ ભૂરાગર વાંઢ લાઇટ પાણી અને શિક્ષણ માટે ઝંખે છે વાંઢને સગવડો આપવા માટે કામતળ સીમતળનો પ્રશ્ન નડે છે ભુજ તાલુકાના કેરા દૈસરા વચ્ચે આવેલ ભૂરાગર વાંઢ આઝાદીના 64 વર્ષ બાદ પણ વિકાસના ફળો પાકે તેની રાહ જુએ છે ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 42 વર્ષથી આ વાંઢ છે જેમાં 150 થી 200 ઘરની 1000 થી 1500 ની વસ્તી છે હરિજન મુસલમાન દેવી પૂજક વગેરે મહેનતકશ લોકો તથા પશુપાલકો રહે છે આ વાંઢમાં લાઇટ પાણી સ્કૂલ આરોગ્ય સેવાઓ નસીબ થઈ નથી આ બાબતે વાસણભાઈ આહિર ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ બાબતે ટીડીઓ અને ડીડીઓ સાથે વાત કરી જે કંઈ સગવડો મળવાપાત્ર છે તે અપાવવા પ્રયત્ન કરશે ડીડીઓ શ્રીએ પણ આવા જ પ્રકારની વાત કરી તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ સમગ્ર બાબતની તપાસ કર્યા બાદ પ્રતિભાવ આપશે તેમ જણાવ્યું આ વાંઢ સીમતળમાં વસેલી છે કેરા ગ્રામ પંચાયતના ગામતળમાં આ વાંઢ ભેળવવામાં આવે તો સગવડો અપાવવામાં આસાની થશે તેમ વિવિધ વિભાગોમાંથી જાણવા મળ્યું આ બાબતે વીજળી બોર્ડના અધિકારીએ વીજળીકરણ થાય તે માટે ખાતરી આપી હતી અત્યારે આપણે કેરા સીમમાં આવેલું ભૂરાગર વાંઢ છે ત્યાં આપણે છીએ અને છેલ્લા 35 વર્ષથી અહીંયા લાઇટ નથી ને અમુક વડીલોનું કેવું એમ છે કે 72 વખતે અમે અહીંયા આવ્યા હતા ત્યારથી અહીંયા જ છીએ છોકરાઓ મોટા થઈ ગયા કેટલા રાજકારણીઓ આવ્યા બધા આશ્વાસન આપી ગયા કે લાઇટ તમને આપશું પાણી આપશું મતદાન લેવા બધા આવે છે મતદાન પતી જાય પછી કોઈ પૂછા પણ નથી કરતું તમે જોઈ શકો છો કે સામે જે વાડી દેખાય છે કરસન પટેલની વાડી છે એ ગૌચરમાં આવેલી છે એવા લગભગથી 30 થી 40 એકર જમીન આ બાજુ આવેલી છે જે કેટલા વર્ષોથી હોવાય છે તમને ઉખમની બાજુ દક્ષિણ બાજુ 2-3 જગ્યાએ વાડીઓ છે એ ગૌચરમાં છે પણ એ ખાલી થતી નથી ને વાવ્યા રાખે છે એમાં લાઇટ પણ આવી ગઈ છે અને પાણી પણ છે તો આ જે 100 થી 150 ઘરો છે અહીંયા ભૂરાગરમાં એને શા માટે લાઇટ નથી મળતી 100 થી 150 છોકરાઓ છે ભણતરથી વંચિત છે તો આ કેટલો ટાઈમ સુધી ચાલશે આવું કોઈ સાંભળશે નહીં આ ગરીબોનું નાનજીભાઈ તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા 42 વર્ષ થઈ ગયા 42 વર્ષથી તમે લાઇટ પાણી માટે તમે કાંઈ નથી મળતો તમે અરજી ક્યાં કરેલી છે પહેલા અરજી 2-3 વખત કરી મતદાન કાર્ડ ક્યાં ધરાવો છો અહીંયા નારાયણ પર કોઈને વાતચીત કરી છે કરી છે ચૂંટણી વખતે તમને શું કહેવામાં આવે એ કહે છે કે અમે કરી દેશું પણ કરી નથી દેતા આ 40-42 વર્ષથી અહીં રહે છે એમને લાઇટ નથી પાણી નથી
એમને ક્યાં સ્કૂલ નથી, એમને કાંઈ છે જ નહીં, સગવડ જ નથી એમને. એ લોકોને એમને સગવડ જોઈ જરૂરી છે. એમને જીબીમાં કે ક્યાં રજૂઆત કરેલી છે? ઘણી રજૂઆત કરી છે, પણ આ દાખલા લઈ આવો ને આ લઈ આવો ને એવું થાય છે. એમનામાં બધું લખેલું તૈયાર પડ્યું છે, પણ મેળ નથી થતો લાઇટનો ક્યાંય પણ એમને મળતી નથી. ને છોકરાઓનું ભણવા ક્યાં જઈ શકે? ક્યાંય નથી જતા, બેઠા છે. એમને નથી સ્કૂલ. કેટલા છોકરાઓ છે? છોકરા 150 છોકરા છે. હા, ભણતર બગડે, ચોક્કસ બગડે છે. કાકા શું નામ તમારું? મારું નામ અબ્દુલભાઈ. અબ્દુલભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અહીંયા સાહેબ 42 વર્ષથી રહી છે. 42 વર્ષથી રહ્યો છો, પણ લાઇટ પાણીની કોઈ સગવડ તમારી પાસે આવી જ નથી? કોઈ કાંઈ સગવડ નથી સાહેબ, કોઈ નથી. પણ સાહેબ અમે તો કહીએ, રજૂઆત કહીએ, પણ કોઈ સાંભળે નહીં. અમારું કોઈ સગવડ થઈ નથી. નથી રોડ, નથી પાણી, નથી લાઇટ, નથી નિશાળ. મારું નામ અમિતભાઈ. અમીરભાઈ, અહીંયા કેટલા વર્ષથી રહો? અમે અહીંયા 42 વર્ષ રહીએ અહીંયા. કાંઈ નથી સવિતા ભાઈ, અહીંયા મચ્છર ખાઈ જાય રહ્યા. કાંઈ સ્કૂલની કાંઈ નિશાની બેની સગવડ કોઈની નથી. એ આવે મત લેવા આવે તો કે મત લેવા અમે કાઢી દઈશું, પાછળ મત થઈ જાય અને પાછી ચૂંટાઈ જાય, પછી કોઈ આવતો નથી. ના, કોઈ જોવા નથી આવતો. પછી એને કરવા જાય તો સાહેબ આવશે, સાહેબ આવે, સાહેબ કોઈ આવે ને વરી જઈને મત આવે તો અહીં આવે, કોઈ આવતો નથી. આ ફાનસથી અમે કામ ચલાવીએ રાતનું, બસ મચ્છર ખાય પડ્યા, બી શું કરીએ? કાંઈ નથી. મોદી બધાને સગવડ કરી દે, હું કરી દે, શું કરી? મોદી કોઈ પૂછ્યા પણ નથી કરી. અમારી એ જ માંગણી છે, લાઇટ, પાણી, સ્કૂલ, આંગણવાડી, બધું એ જ અમારી સગવડ છે. મંજૂરી છે કરવાની, એ મંજૂર કરી દે તો અમને સારું થાય એમ. ખૂબ ખૂબ વધાયું. નરેન્દ્રભાઈ શંકરભાઈ મેઘજી ઠક્કર, પ્રમુખ શ્રી ભુજ લોહાણા મહાજન. આપશ્રીની સતત ત્રીજી વખત ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીની પદે સર્વસંમતિથી વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહો તેવી અંતરની શુભેચ્છા. શુભેચ્છક DM કોટવાલ, ચેરમેન MB કોટવાલ ઇંગ્લિશ એકેડમી, રામડી કોટવાલ, સહ કન્વીનર કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચો IT સેલ, વિજયભાઈ ગેલાણી, તંત્રી આમતક દૈનિક તથા આમતક TV ન્યૂઝ ચેનલ ભુજ, તેમજ સમસ્ત કોટવાલ પરિવાર ભુજ કચ્છ. હાર્દિક અભિનંદન. સુરેશ મણીલાલ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી ભુજ લોહાણા મહાજન. ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી આપશ્રીની ઉપરોક્ત પદે થયેલ વરણીને આવકાર સહ અભિનંદન. સમાજ ઉત્કર્ષના સુંદર કાર્યો કરી યશસ્વી બનો તેવી શુભકામના. શુભેચ્છક સંજય શાહ, ક્યુબ, રાજ ઠક્કર, ખાવડા, સંજય ઠક્કર, એક્રોફેર, જાંપા જાડેજા, રાજુ મારવાડી, કૈલાશ પઢારિયા, ભગત, બિરજુ શાહ, B ક્યુબ, મનીષ ઠક્કર, માંડવી, હરિસિંહ રાઠોડ, વિક્રમ, અશોક મારવાડી, અનંત. સાધ્વી મૈયાજી ગુરુ ઈશ્વર રામજી ટ્રસ્ટ મંજલ દ્વારા આજે મહાપ્રસાદ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં પૂજ્ય હિતેશજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મંજલ ગામમાં સાધ્વી મૈયાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 61 વર્ષ પહેલા સ્થપાયેલ આ આશ્રમમાં અનેકવિધ લોક કલ્યાણની પ્રવૃત્તિઓ થાય છે. આજના મેડિકલ કેમ્પમાં 70 થી 80 દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી આપી અને ટ્રસ્ટ મદદરૂપ બન્યું હતું. શ્રાવણ માસ દરમિયાન ભાગવત સપ્તાહનું આયોજન પણ કરાયું તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ પણ ઉજવાયો. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા ગામના આગેવાનો, ગામ લોકો તથા પ્રસિદ્ધ સંત શ્રી ડોક્ટર હિતેશ મહારાજે ખાસ હાજરી રહી આશીર્વચનો પાઠવ્યા હતા. મારું નામ વિનુભાઈ વ્યાસ. સાધ્વી મૈયાજી મંજલ મુકામે આશ્રમ આવેલું છે, જેનું આજથી 61 વર્ષ માતાજી દેવ થઈ ગયા, પણ એમની 61 વર્ષ પહેલાં પણ એની શિક્ષણ, કન્યા કેળવણી અને ધાર્મિક કાર્ય અને આવા સેવાના કાર્યો એનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય અત્યારે પણ અમે ચાલુ રાખ્યું છે. અને છેલ્લા 8 થી આ શ્રાવણ મહિનામાં છેલ્લા 8 દી દરમિયાન ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાનું આયોજન કર્યું હતું. અને આજે છેલ્લે મોટો એક મહાપ્રસાદનો પ્રોગ્રામ છે અને સાથે એક મેડિકલ કેમ્પ રાખ્યો છે અને આજુબાજુના ગામડાઓના લોકો પૂરો એમાં ભાગ લીધો છે. આંખનું ચેકઅપનું છે અને હજી પણ નવા પ્રોગ્રામો અમે રાખશું. આવા મેડિકલ 15-20 દી પછી પણ એક મોટો મેડિકલનો પ્રોગ્રામ રાખ્યો છે. દિલીપસિંહ કનુભા, એમાં ઓછામાં ઓછા 70 થી 80 દર્દીઓએ લાભ લીધો છે. આજે હિતેશ મહારાજનો અમે આભાર માનીએ છીએ કે એમણે આ આયોજન કર્યું છે અને અમને ગામને જે આટલો સાવ આપ્યો છે એમણે ભોગ, એ માટે. શ્રી સાધ્વી મૈયાજી એટલે કે આપણા સનાતન ધર્મનું મોટામાં મોટું ગૌરવ અને વાંઢાએ હરિહર સંપ્રદાયથી જોડાયેલા અને એમનું જીવન સતત ભક્તિમય, ભજનમય અને સાધનામય જ બન્યું. પૂજ્ય શ્રી ઈશ્વરામજી મહારાજ, ઓધરામજી મહારાજ
ની સાનિધ્યમાં એમણે પોતાનું જીવન ગાળ્યું અને એવી આ પવિત્ર ભૂમિ ઉપર એમણે ખૂબ જપ કરીને આ દિવ્ય આશ્રમ બનાવ્યું. અને એ દિવ્ય આશ્રમમાં આજે શ્રાવણ માસ નિમિત્તે શ્રી વિનુભાઈ વ્યાસાસને સુંદર મજાની દિવ્ય ભાગવતનું આયોજન થયું. સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ગઈકાલે અષ્ટમીના દિવસે પ્રતિષ્ઠાપન કરવામાં આવી. અને આજના દિવસે બ્રહ્મભોજનની સાથે સાથે કે સુંદર મજાનું જે માતાજીનું સાનિધ્ય, સેવા અને સત્સંગની જે ભાવના હતી, લોકોને કામ આવે જીવનમાં, એવી સુંદર મજાની સેવાનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. વ્યક્તિઓની અંદર પરમાત્માના દર્શન કરી સિયારામમય સબજગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. લોકોની અંદર પરમાત્માના દર્શન કરીને લોકોની સેવા કરવાની એ માતાજીનો જે સંકલ્પ હતો. અને હું તો અહોભાગી છું કે મંજલમાં જન્મ્યો છું, મંજલમાં મોટો થયો છું. મારી આ જન્મભૂમિ છે અને મારી આ જન્મભૂમિમાં આવું સુંદર મજાનું દિવ્ય કાર્ય થતું હોય તો આ જ્યોત જીવનભર પ્રગટતી રહે, જીવનભર પ્રજ્વલિત રહી અને લોકોના જીવનમાં સતત પ્રકાશ ફેલાવતી રહે, લોકોના દુઃખ દૂર કરતી રહે, એ જ અભ્યર્થના સાથે ધન્યવાદ. ટાટા પાવર પ્લાન્ટની લોક સુનાવણીમાં કંપનીએ કર્યા મોટા ફાયદાઓ, પરંતુ સ્થાનિક ખેડૂતો, અગ્રણીઓ અને જાગૃત નાગરિકો જોવા મળ્યા આક્રોશના મોડમાં. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત મસર્સ ગુજરાત કોસ્ટલ પાવર લિમિટેડ ટાટા પાવરની પર્યાવરણ વિષયે લોક સુનાવણી યોજાઈ હતી. આ પ્રોજેક્ટથી હવાનું પ્રદૂષણ, ખેતી પાણીને અસર વગેરે અનેક પ્રશ્નો લોક તરફ રજૂ થયા હતા. રોજગારી બાબતે વહીવટી તંત્રે રોજગાર બ્યુરો ખોલવાનું સુમન કર્યું હતું અને ખુલ્લા કન્વેયર બેલ્ટને બદલે ટ્યુબ બેલ્ટનો ઉપયોગ કરવાની પાવર કંપનીએ ખાતરી આપી છે. ટુંડામાં સ્થિત પાવર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવોટના સૂચિત એકમની દરખાસ્ત વન અને પર્યાવરણ વિભાગને મોકલવામાં આવી છે. આ પ્રોજેક્ટ 4000 મેગાવોટનો છે, જે ભારતમાં પ્રથમ છે. લોક રજૂઆતોમાં 10 કિલોમીટરની ત્રિજ્યાને બદલે હાજર રહેલ તમામ લોકોને રજૂઆત કરવાની તક મળવી જોઈએ, તે માંગ પણ સ્વીકારવામાં આવી હતી. લોકોએ વિશેષમાં રજૂઆત કરી હતી કે અમુકે પોતાની જમીન હડપ કરી છે, તેના દસ્તાવેજી આધારો રજૂ કર્યા હતા. ગામની એક પણ વ્યક્તિને કંપનીમાં નોકરીમાં લીધા નથી તથા ટુંડામાં ખુલ્લા બેલ્ટમાંથી રાખ ઉડે છે. તળાવનું તૂટી ગયેલ તળ ગામની ફળદ્રુપ જમીનને નુકસાન કરે છે. કંપનીએ મળેલ જમીન કરતાં વધુ જમીન વાળેલ છે તથા વમેટીમાં દલાલોને દૂર કરવા નામજોગ ફરિયાદ ઉપસ્થિત લોકોએ કરી હતી. નાના ભાડિયાની બહેનો 5 વર્ષથી કામ કરે છે, છતાં તેમને છૂટા કરવામાં આવેલ છે તથા ₹100 નું નજીવું વેતન અપાય છે તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે. કંપનીએ સામાજિક ઉત્તરદાયિત્વમાં ખર્ચાયેલ રૂપિયાની માંગણી માટે હંમેશાની જેમ વિગત આપવાનું ટાળ્યું હતું. આજે આ સુનાવણીમાં ભાજપના વર્તુળો ગેરહાજર રહ્યા હતા, તેની પણ ચર્ચા ચાલી હતી. કાંડાગરા નજીક 7.5 કલાકે ચાલેલ સુનાવણીમાં મોટી સંખ્યામાં માનવ મેદની હાજર રહી હતી. वो भी कच्छना वो भी हेड ऑफिसर छो ત્યારે આપને વિનંતી પૂર્વક ધ્યાન દોરું છું. હજી તો અમે કચ્છીમાં કહીએ ને, અહીંયા તો માપ ન જાણી મોટી પણ પીસાણી નહીં, આખો માપ અહીંયા પાછળ પીવાય. તો આ યુનિટો જે વધી રહ્યા છે એ આખર માનવ જાત પર મોટામાં મોટી હાર્ડ અસર કરશે. અને હજી શરૂઆતી છે ને, જે નાના બચ્ચાઓની કિડની ફેલ થઈ જાય છે એવી પરિસ્થિતિ તો ભવિષ્ય માટે કેટલી મુશ્કેલી થશે. અત્યારે મચ્છરોનો એટલો ત્રાસ છે જે માણસની જાત પંખા વગર કે બંધ એસી વગર નથી સુઈ શકતા સાહેબ. તો બારે જે મૂંગા પશુઓ, ગાયો, ભેંસો, ઊંટો, તમામ જાનવરોની શું હાલત થશે. અને જે અત્યારે કહી છે કે કાશ્મીર થી પણ વિશેષ જે અહીંયા ખેતી ચાલે છે એ ખેતીનું શું પોષણ થશે. જે આ રજકણો એટલા ઝેરી છે કે ઝાડને ઊભો સૂકી નાખે છે. મારું નામ છે ગઢવી ધનરાજ જખુ, ગામ જરપરા, તાલુકો મુંદ્રા, કચ્છ. આપણે હમણાં એવું કીધું કે ટ્રાન્સલેશનનો કોઈ સવાલ જ નથી રહેતો. વિધાઉટ ટ્રાન્સલેશન કંપની કેવી રીતે આવશે? જવાબ આપશો? એચડીના જણાવ્યા પ્રમાણે, સૂચન કર્યા પ્રમાણે આ વિષય ઉપર અમે ધ્યાન દોરીએ છીએ અને ત્રીજી સાહેબ જોડે અમે આને ટેકઅપ કરશું અને તમારા જે પ્રોબ્લેમ છે એનો હલ નીકાળવાનો પૂરો પ્રયત્ન કરશું. માંડવી તાલુકા પંચાયત ઉપરનું ગામ મોટા ભાડિયા. ઘણી વાતો થઈ ગઈ છે. હવે તમે આ અધિકારી ભાઈઓને પૂછો છો, તમે 25 કરોડ નો કામ કર્યો આજુબાજુના ગામડામાં, એમાં ત્યારે ખેડૂત નું કામ થયો. ખેડૂતનું કામ થયેલું પણ છે ને આગળ કરતું પણ. હા, તો નથી થયો નથી ખેડૂતનું કામ, બીજા કામ તમે કર્યા છે, એમાં કઈ વાંધો નથી. મુંદ્રામાં પેલો
અદાણી વાળાએ દીધો છે 25% સબસિડી. એટલે મહેરબાની કરી તમે માંડવીના ખેડૂતોને આપો, આજુબાજુના ગામોને આપો ખેડૂતોને, કારણ કે પાણી બહુ ઓછા છે, દેશની ખેતી સારી થઈ શકે. અને હવે નવો ખાનો છે એના પર એક પણ કાકરી બાંધવા માટે નાખવામાં આવશે તો હવે ગાંધી ચિંધ્યાના માર્ગે જવાની ફરજ પડશે અને હાઈકોર્ટના દરવાજા ખખડાશું. સુપ્રીમ સુધી જવાની અમારી તૈયારી છે, જેના માટે આપ સાહેબ રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ પાવર પ્લાન્ટ જે ચાલુ છે એને પણ વિદાય આપવામાં આવે. નમ્ર રિક્વેસ્ટ. હાર્દિક અભિનંદન. જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, કન્વીનર શ્રી, કચ્છ જિલ્લા ભાજપ રોજગાર સેલ યુવા મોરચો. વસંતભાઈ કોડરાણી, કન્વીનર શ્રી, કચ્છ નગરપાલિકા સેલ. મહેન્દ્રસિંહ નવુભા જાડેજા, સહ કન્વીનર શ્રી, કચ્છ નગરપાલિકા સેલ. આપશ્રીની ઉપરોક્ત ગૌરવવંતા પદે થયેલ વરણી બદલ અમો હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપશ્રી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભકામના. શુભેચ્છક ભાવેશ લકી ગ્રુપ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામ નજીક માંડવી નલિયા એસટી બસ તથા હોન્ડા બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કંકાવટી ગામના રાશુભાને અસ્થિભંગ થતા હાથ અને માથામાં ઈજા થઈ છે. ઈજાગ્રસ્તને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. મારું નામ સાહેબ કાસમ કરીમ, કોટડા રોહા સરપંચ. બનાવમાં તો સાહેબ એક્સિડન્ટ થઈ ગયો છે કોટડા રોહા ગામમાં. એ એસટી બસ છે સામે માંડવી નલિયા ને સામે બાઇક છે હોન્ડા. ગુનો તો સાહેબ સ્થળે અમે પહોંચ્યા ત્યારે ખબર પડી માણસ રોડ ઉપર પડ્યો હતો કે સોડા સાહેબ કરીને એ કંકાવટીનો રહેવાસી છે. એ સાહેબ ત્યારે પહોંચ્યા ત્યારે એ એસટી ડ્રાઈવર તો નીકળી ગયો હતો. લાગુમાં તો હોસ્પિટલમાં લઈ આવ્યા છે. થોડો એ હાથમાં લાગેલ છે ને મગજમાં પણ લાગેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઈરાકની રાજધાની બગદાદ અને તેના આસપાસના શિયાબહુલ વિસ્તારોમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં 58 લોકોના મૃત્યુ. ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ VK સિંહે કહ્યું કે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ફાયરિંગ અને ચીની ઘુસપેઠીઓ પર સખત પ્રતિક્રિયા કરવી જરૂરી. ટુંડા બાદ હુજીનો ખૂંખાર આતંકી ભટકલની ધરપકડ. દેશની 12 રાજ્યોની પોલીસ તેને શોધતી હતી. દેશની મહિલાઓમાં સાઉથ ઇન્ડિયન સાડીઓ પહેરવાની ફેશન વધી રહી છે. યાત્રાધામ કોટેશ્વરમાં માછીમારી પ્રવૃત્તિઓથી શ્રદ્ધાળુઓની લાગણી ડૂબાય છે. હોકી ચેમ્પિયન ધ્યાનચંદનું બર્લિન ઓલિમ્પિક ફાઇનલનો ઐતિહાસિક વિડીયો મળી આવ્યો છે, જેમાં તેમણે ગોલ હેટ્રિક કરી અને જર્મનીની હાર નક્કી કરી હતી. ન્યુયોર્ક પોલીસ વિભાગે દરેક મસ્જિદોને છુપી રીતે આતંકી સંગઠન કરાર આપ્યો. બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા આસારામનો બચાવ કરવામાં આવતા મોદી નારાજ. કહ્યું કે દરેક પ્રવક્તા અને નેતાઓ આસારામનો બચાવ બંધ કરે. 28મી સપ્ટેમ્બર કેટરીના કૈફના જન્મદિવસે તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર પ્રપોઝ કરે તેવી સંભાવના. લોકસભામાં જમીન દબાણ અંગેનું બિલ રજૂ થયું. ગામડામાં જમીન કાયમી કરવા બજારથી 4 ગણો ભાવ અને શહેરમાં બજાર ભાવથી બમણો ભાવ નક્કી થાય તેવી સંભાવના. બળાત્કાર મુદ્દે વિવાદમાં રહેલા આશારામે પોતાના દોષનો ટોપણો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ઠોપ્યો અને કહ્યું હતું કે આ બધું તેમના જ ઈશારાઓ પર થઈ રહ્યું છે. દેશમાં વધતા જતા બળાત્કારના મુદ્દે અભિનેત્રી અને ભાજપના નેતા હેમા માલિનીએ સ્ત્રીઓને જો સુરક્ષિત રહેવું હોય તો એકલા બહાર ન નીકળવાનું સૂચન કર્યું. એક સંશોધન મુજબ અંધારામાં એકાએક લાઇટ કરવાથી કેન્સરકારક કોષો સક્રિય થાય છે. વડાપ્રધાને સંસદમાં જણાવેલ કે અમેરિકાની સીરિયા તથા મોનિટરિંગ પોલિસીને કારણે રૂપિયો ગગડ્યો છે. વિશ્વ બોક્સિંગમાં ચેમ્પિયન થયેલા અને ડ્રગ્સના વિવાદમાં સપડાયેલા બોક્સર વિરેન્દ્રસિંહની વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં પસંદગી થઈ. ભારતીય યુવા ટેનિસ સ્ટાર સોમદેવ વર્મને USA ઓપન 2013માં પોતાના અભિયાનની કરી જોરદાર શરૂઆત. હજારીબાગમાં 14 વર્ષીય નાબાલિગ પર 9 લોકોએ કર્યો સામૂહિક બળાત્કાર. તેમાંથી એક DSPનો છોકરો પણ ભાગીદાર. ભારતના ચંદ્રયાન મિશન દ્વારા એકત્રિત આંકડાઓની મદદથી ચંદ્રની સપાટીના નીચે પાણીની હાજરીનું પ્રમાણ શોધાયું. સોનાએ તોડ્યા બધા રેકોર્ડ. રૂપિયો તૂટતા બજારમાં આવી ગરમી. 10 ગ્રામમાં 1900 રૂપિયાનો વધારો થતા તમામ રેકોર્ડ તૂટ્યા. સરકાર અને રિઝર્વ બેંકની કોશિશોનું પરિણામ જોવા મળ્યું. બજાર ખુલતા જ 160 પૈસાની રિકવરી સાથે રૂપિયો 67 રૂપિયો 20 પૈસા પર ગયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.